સુરતના એક વેપારી પાસેથી 6 કરોડથી વધુની કિંમતના લેબગ્રોન ડાયમંડ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કલ્પેશ મોળપરા નામના વ્યક્તિ પાસેથી દિલીપ અણઘડ અને રાજીવ મહેડા નામના બે વ્યક્તિઓએ 6 કરોડ 1,09,381 રૂપિયાના લેબગ્રોન ડાયમંડની ખરીદી કરી હતી। આરોપીએ આ છેતરપિંડી કરવા માટે ભાગળ વિસ્તારમાં દુકાન ભાડે રાખી અને ઓરમ જ્વેલર્સ નામથી બિઝનેસ શરૂ કર્યો। ત્યારબાદ રાજીવ મહેડા દ્વારા બેંગ્લોરમાં ફરિયાદીનો સંપર્ક પકડાયેલા આરોપી દિલીપ અણઘડ સાથે કરાવ્યો। આ મુલાકાત બાદ આરોપીએ ફરિયાદી સાથે સંપર્ક શરૂ કર્યો। દિલીપ ફરિયાદીને ઓર્ડર આપતા વખતે બિલમાં પોતાને મહાલક્ષ્મી જ્વેલર્સનો પ્રોપ્રાઇટર ગણાવતો હતો। આરોપીએ 6 કરોડથી વધુ કિંમતના હીરા લઈ લીધા, પરંતુ ફરિયાદીને પેમેન્ટ ચૂકવવામાં આનાકાની કરતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ ફરિયાદની તપાસ ઇકોનોમિક સેલને સોંપવામાં આવી, જેના આધારે પોલીસે દિલીપ અણઘડ નામના આરોપીની ધરપકડ કરી। આરોપી દિલીપ અણઘડની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ડાયમંડનો મુદ્દામાલ હાલ રાજીવ મહેડા પાસે છે। આરોપીના નિવેદનને આધારે પોલીસે હવે રાજીવ મહેડાની શોધખોળ હાથ ધરી છે। સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે, જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વેપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબગ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે। એ અનુસંધાને અનેક વેપારીઓ હાલમાં લેબગ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે। આ જ વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે। આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે। અનુસંધાને ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણઘડ અને રાજીવ મહેડાને કુલ 6 કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો। આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા। તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી બે આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘડની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો એ દિલીપ અણઘડની પેઢી મહાલક્ષ્મી જ્વેલર્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘડની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘડ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિંગ કરાવેલું છે, પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેડા પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે। આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે। વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વેપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વેપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વેપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે, તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી છે।